ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી હવે સામસામેની લડાઈ પર આવી ગયા છે. પ્રહારની સામે પ્રહાર થઈ રહ્યા છે અને આ બધી બાબતોએ ગુજરાતના રાજકારણને ગરમાવ્યું છે. આપના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતની પરિસ્થિતિ બગડવા પાછળ ભાજપને જવાબદાર ઠેરવી તો સામે ભાજપના ગુજરાત કેબિનેટના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમને સણસણતો જવાબ આપ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પેટા ચૂંટણી સમયે જે રીતે ચર્ચાઓ થઈ રહી હતી એ રીતે હવે ખરેખર ગુજરાતમાં ભાજપ વર્સિસ આપનો જંગ જામવાનો હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ ડિબેટમાં તો આપની સામે નથી બેસતું, પણ હવે મીડિયાના માધ્યમથી એકબીજા પર પ્રહારોનો દોર શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં આપના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપે ગુજરાતની વિકાસની ગતિ મંદ પાડી દીધી છે તેવા આક્ષેપ કર્યા હતા. તો સામે આજે ગુજરાત કેબિનેટના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો જવાબ આપ્યો છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે શું કહ્યું હતું એ પણ સાંભળીએ અને સામે ऋषिकेश पटेले તેનો શું જવાબ આપ્યો છે એ પણ સાંભળીએ. मुझे बताया गया कि साल 2 साल पहले वडोदरा में भी ऐसे ही हुआ था, जूनागढ़ में भी ऐसा होता कि शहरों में बाढ़ आ रही है. क्यों? क्योंकि उन्होंने बिल्डरों के साथ मिलके वहाँ पे पूरा पानी का निकासी जो है वो रोक दिया और वो सारा पानी जो है लोगों के घरों के अंदर भर रहा है. दिल पर गुजरात के अंदर सड़कों का बुरा हाल है, खेडूतों का बुरा हाल है. उनको बीज नहीं मिल रहे, उनको बिजली नहीं मिल रही, उनको पानी नहीं मिल रहा, उनको खाद नहीं मिल रही. दर दर की ठोकरें खा रहे हैं किसान. युवाओं का बुरा हाल है, रोज पेपर लीक हो रहे हैं, इनसे पेपर नहीं कराए जाते. रोजगार नहीं है. जिस सरकार के अंदर आधी से ज़्यादा भर्तियां खाली पड़ी हैं, जो भर्तियां की जाती हैं वो कॉन्ट्रैक्ट के ऊपर की जाती हैं, उनको पूरा उनका अधिकार नहीं मिलता, उनका शोषण किया जाता है. कोई ऐसा तबका नहीं है गुजरात के अंदर जो खुश हो. કેજરીવાલે નિવેદન એવું કર્યું છે કે રાજકોટ જુનાગઢ રોડ છે એ બાબતે સવાલો ઉઠાવે છે કે 95 ભાજપ સરકાર હતી એ પહેલા 100ની સ્પીડે ગાડી ચાલતી. આ કેજરીવાલજીને કે તમારું પંજાબ અને દિલ્હી જોઈ આવો, મારે કંઈ વિશેષ નથી કહેવું, પરંતુ પોતે પોતાના રાજ્યો પણ સંભાળી શકતા નથી. અત્યારે પંજાબની હાલત હોય કે દિલ્હીની જે હાલત કરીને મૂકી છે એ જરા જોઈ લે અને પછી બીજા રાજ્યોમાં એ ઝાડુ લઈને નીકળ્યા છે, પણ એ ઝાડુ અત્યારે ભલે કદાચ એકાદ સીટ જીત્યા છે, પરંતુ એક સીટ જીતવાથી તમે અહીંયા કડી જોશો તો કડીમાં અમે 40,000 મતે જીત્યા. એના પહેલાની જેટલી પણ ચૂંટણીઓ થઈ એ તમામે તમામ ચૂંટણીમાં ક્યાંય આપ અથવા તો કોંગ્રેસ ક્યાંય દેખાય નહીં. અને એ આ ગુજરાતનો વિકાસની વાત છે અને એક સીટના કારણે જે પ્રકારના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે, નિરાશ થવું પડશે. આ ગુજરાત છે. અત્યારથી જ ભાજપ અને આપ સામે આવી ગયા છે ને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. તો 2027માં શું થશે એ જોવું પડશે. ખેર, જે થશે એ રસપ્રદ હશે અને એવી આશા પણ રાખીએ કે જે પણ થાય એ પ્રજા માટે થાય, પ્રજાના હિત માટે થાય, રાજ્યના વિકાસ માટે થાય. આવી જ શુભ આશાઓ સાથે આજના અહેવાલમાં બસ આટલું જ. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.